નમસ્કાર મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો જોઈએ ધોરણ 4 પર્યાવરણ વિષયમાં એકમ નંબર 22 પટોળા. પાટણ શહેરના સાળવીવાડામાં રહેતી મોક્ષા અને નિર્મલનું ઘર રંગબેરંગી રેશમની આંટીઓથી ભરેલું રહે છે. તેમના માતા કોકિલાબહેન અને પિતા અશોકભાઈ તથા પરિવારના તમામ લોકો હાથશાળ એટલે કે હેન્ડલૂમ પર વણાટકામ કરે છે. તેમની વણાટકામની આ હસ્તકારીગરી ખૂબ જ સુંદર અને ખાસ પ્રકારની હોય છે. સાળવીવાડામાં અનેક સદીઓથી સાળવી પરિવારો વસવાટ કરે છે. તેમના દ્વારા કરવામાં આવતું ખાસ પ્રકારનું વણાટકામ પટોળા નામથી ઓળખાય છે. અત્યારે આ જગ્યાએ ભારત અને દુનિયાભરમાંથી આવતા પર્યટકો આ હસ્તકારીગરીથી અવગત થાય તે માટે પટોળા હાઉસનું પણ નિર્માણ કરવામાં આવેલ છે. પાટણમાં આવેલી રાણીની વાવ શિલ્પકામમાં પણ પટોળાની ભાત જે તે સમયે શિલ્પકારોએ પોતાની કલામાં કંડારી હતી. ગુજરાતના કવિઓએ પણ લોકગીતોમાં પટોળાની આ કલાને મન મૂકીને વર્ણવી છે. જેમ કે છેલ્લા જીરે મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો. આ કલા મોક્ષા અને નિર્મલના માતા પિતાએ તેમના વડીલો પાસેથી શીખી હતી. હવે મોક્ષા અને નિર્મલ પણ શાળામાંથી આવ્યા બાદ તેમના માતા પિતાની મદદ કરે છે અને આ કલા શીખે છે. તો અહીંયા પટોળાના અને એના વણાટકામના અહીંયા ચિત્રો આપેલા છે. તો આ ચિત્રો આપણે જોઈશું. પાટણના પટોળા બનાવવાની રીત. હવે દોરાથી કપડા સુધી પટોળાના કામમાં વપરાતા રેશમના તાર મલબારી સિલ્ક એટલે કે કોસેટા સિલ્કમાંથી બનાવવામાં આવે છે, જે સફેદ હોય છે. પિતાજી આ રેશમના તાર બહારથી મંગાવે છે. રેશમના તારને ખોલી તાણા એટલે કે ઊભા તાર અને વાણા એટલે કે આડા તાર બનાવવામાં આવે છે. ત્યાર પછી તેના પર ડિઝાઇન પાડવામાં આવે છે. ડિઝાઇનવાળા તારને યોગ્ય માપ લઈને દોરી બાંધવામાં આવે છે, જેને બાંધણી કામ કહેવાય છે. જે ભાગમાં રંગ કરવાનો હોય તે ભાગના દોરા છોડી તેના પર માપ મુજબ રંગ કરી તેને ફરીથી બાંધી દેવામાં આવે છે. આ કામ ખૂબ જ મહેનત અને સમય માગી લે છે. તાણા અને વાણાના તાર પર ડિઝાઇન અને રંગકામ થયા પછી તેને વણાટ માટે સાળ પર ગોઠવી વણાટકામ કરવામાં આવે છે. આમ 4 થી 6 માસની મહેનત પછી સુંદર અને રંગબેરંગી પટોળું તૈયાર થાય છે. તાણા અને વાણા પાકા રંગોથી રંગાયા હોવાથી પટોળાનો રંગ ધોવાઈ જવાનો પ્રશ્ન જ રહેતો નથી. પટોળાનું ટકાઉપણું અને રંગોની ચમક વર્ષો સુધી તાજી રહે છે. આથી ગુજરાતમાં કહેવત પડી છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. હવે છે હસ્તકારીગરી જોખમમાં. પટોળા તૈયાર કરવામાં વણાટ, ડિઝાઇન અને રંગકામની આવડત માટે ચીવટ અને ધીરજ જરૂરી છે. ઘણા દિવસોની મહેનત માંગી લે છે. મલબારી સિલ્કના તાર અને રંગો ખૂબ જ મોંઘા હોવાથી પટોળા ખૂબ જ ઊંચી કિંમતે વેચાય છે. પ્રાચીન સમયથી ચાલી આવતી આ હસ્તકારીગરી સાથે જોડાયેલા 700 પરિવારમાંથી અત્યારે માત્ર 3 જ પરિવારો પટોળાની આ અનમોલ હસ્તકારીગરીને જીવંત રાખવા મથી રહ્યા છે. બીજા ઘણા બધાએ આ વ્યવસાય છોડી દીધો છે. પાટણના પટોળાની હસ્તકારીગરી માત્ર પાટણની જ નહીં, પરંતુ ગુજરાત અને ભારતની શાન અને દેશનું ગૌરવ છે. પ્રાચીન વર્ષો અને ભારતીય સંસ્કૃતિની ઓળખ સમા પટોળાની આ અમૂલ્ય અને બેનમૂન હસ્તકારીગરીને લુપ્ત થતી અટકાવવા આપણે પટોળાને સારી કિંમત આપી આ લુપ્ત થતી હસ્તકારીગરના કસબીઓને મદદ કરવી જોઈએ. નહીં તો આ કિંમતી કલા હંમેશા માટે ગાયબ થઈ જશે. હવે ચર્ચા કરો કે મોક્ષા અને નિર્મલ આ સુંદર કલા તેમના બાળકોને શીખવી શકશે. તો અહીંયા આપણે ઉપર જવાબ અહીંયા લખેલો છે. તો જવાબ છે કે રેશમી દોરો એ મોંઘો થતો જાય છે.
વણકરોને મહેનત પ્રમાણે મજૂરી મળતી નથી. વચેટિયા વેપારીના કારણે તેમનું ભરણ પોષણ પણ સારી રીતે થતું નથી. આવી પરિસ્થિતિમાં વણકર બીજી રોજગારી માટે ફરતા રહે છે. જો પરિસ્થિતિ સારી રહેશે તો જ મોટા થઈને મોક્ષા અને નિર્મલ જેવા લોકો પોતાના બાળકોને આ સુંદર કલા શીખવી શકે. હવે તમારી નોટબુકમાં લખો. તો અહીંયા પ્રશ્નો આપેલા છે. આ પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં લખવાના છે. તો પ્રશ્ન છે કે તમે કોઈને ક્યારેય સ્થળ ઉપર કંઈ વણતા જોયા છે? તેઓ શું વણી રહ્યા હતા અને ક્યાં? તો જવાબ છે કે હા, મેં પાટણમાં કેટલાક લોકોને સ્થળ ઉપર વણતા જોયા છે. તેઓ પટોળા બનાવી રહ્યા હતા. બીજો પ્રશ્ન છે, સાડીના દોરા રંગેલા હોય છે. શું તમે બીજી કોઈ વસ્તુ જેને રંગ કરવામાં આવે તેવી જાણો છો? તો જવાબ છે કે હા, ઊનને પણ રંગવામાં આવે છે, ઘરની દિવાલોને પણ રંગવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન છે, તમે કોઈ બીજું એવું કામ જાણો છો જ્યાં ઘણા બધા માણસો એક જ જગ્યાએ કામ કરતા હોય? તેઓ કઈ વસ્તુઓ બનાવે છે? તો જવાબ છે કે હા, મારા ગામમાં એક વસ્તીમાં ઘણા બધા લોકો માટીના વાસણો બનાવે છે. પછીનો પ્રશ્ન, તે વસ્તુ બનાવવાની રીત વિશે જાણકારી મેળવો. તો જવાબ છે કે આ લોકો ચીકણી માટીને લાવીને તેને ખૂંદે છે. તે માટીના લોયા કરી તેને ચાકડા ઉપર ચડાવી સુંદર ઘાટ આપે છે. ત્યારબાદ તેને સૂકવીને આગમાં પકાવવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે, આ વસ્તુ બનાવવા મહિલાઓ અને પુરુષો અલગ અલગ પ્રકારના કામ કરે છે? તો જવાબ છે હા, પુરુષો માટીના વાસણો બનાવે છે અને મહિલાઓ તેને તડકામાં સૂકવવાનું કામ કરે છે. પછીનો પ્રશ્ન, શું આ વસ્તુઓ બનાવવામાં બાળકો પણ મદદ કરે છે? તો હા, કેટલાક બાળકો પણ માટીના વાસણો બનાવવા માતા પિતાની મદદ કરે છે. હવે શોધી કાઢો અને લખો. પ્રશ્ન છે કે લુહાર, સુથાર અને કુંભાર સાથે તેમના કામના પ્રકાર વિશે વાત કરો. તો જવાબ છે કે મેં એક કુંભાર સાથે વાત કરી તો તેઓ પોતાનું કામ તેમના વડીલો પાસેથી શીખ્યા હતા. પછીનો પ્રશ્ન છે કે તેઓ તેમનું કામ ક્યાં શીખ્યા હતા? તો આપણે જોયું એ રીતે તેઓ તેમનું કામ તેમના વડીલો પાસેથી શીખ્યા હતા. તેમને કામ કરવા શું શીખવું પડે છે? તો જવાબ છે કે તેમને કામ કરવા ચીકણી માટીને ભેગી કરી ગૂંથવી પડે છે, ચાકડો ચલાવી તેના પર માટીને અલગ અલગ આકાર આપતા અને વાસણને પકવતા શીખવું પડે છે. પછીનો પ્રશ્ન, તેમને આ કામ તેમના કુટુંબમાં કે બીજા કોઈ વ્યક્તિને શીખવાડ્યું છે? તો જવાબ છે કે હા, તેમને આ કામ પોતાના બાળકોને પણ શીખવાડ્યું છે. હવે નીચેના કોષ્ટકમાં લોકો દ્વારા થતા જુદા જુદા કામની યાદી આપી છે. આવા કામ કરતા લોકોને તમે જાણો છો? તેઓના નામ પહેલી કોલમમાં લખો. બીજી કોલમમાં તેમનું કામ કોની પાસેથી શીખ્યા તે લખો. તો અહીંયા કામનો પ્રકાર છે અને કામ કરતા માણસોના નામ અને તેઓ ક્યાંથી આ શીખ્યા છે એ આપણે અહીંયા લખેલું છે. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે.